અને સત્યના માર્ગે ચાલજો. સત્ય એટલે શું? તમે કોકનું ના લઈ લો ને એ સારું, એ સત્ય નથી. તમારો હક અને અધિકાર હોય ને એ પાછો લેવાનો લેવાનો ને લેવાનો. તમારો રૂપિયો કોકની પાસે લેવાનો હોય તો એ પાછો તમારો હક અને અધિકાર થાય. પણ તમે એમ ના કહો કે 12 મહિના થયા ને લાય હવા રૂપિયો લાય, એ પાછું તમારે ખોટું પડે. તમારો રૂપિયો એટલે તમારો રૂપિયો હોય. હક અને અધિકાર માટે તો હું માતા તમને સાથ હાલીશ. બાકી ખોટું કરશો તો તમારી માતા કે હું કે પરમાત્મા કોઈ તમને સાથ હાલવાનું નથી. સાચી ભક્તિ એટલે કોને કહેવાય? સાચી ભક્તિ એટલે સવારમાં વહેલા ઉઠો ને આખો કુલન કુળદેવી ફોટો હોય ને એનું નામ સાચી ભક્તિ કહેવાય. ઉઠીને કદાચ 5 મિનિટ કે 2 મિનિટ કે 1 સેકન્ડ બેહીને આંખ બંધ કરીને તમે તમારા પૂર્વજોને યાદ કરો ને કે અમારા વડીલો તો ફરતા હોય, જે યોનિમાં તમે હોય એમાં તમે રાજી રહેજો, કારણ કે અમે તમારા તમે અમારા છો. તો એ તમારા દાદા તમને આશીર્વાદ આલે, એના સાચી ભક્તિ કહેવાય. શું દીવા કરો છો ભક્તિ કહેવાય? એમ ભક્તિ ના કહેવાય. દીવા તો બધાય થાય છે, દીવા તો બધાય કરે છે, ઘી નાય કરે, તેલ નાય કરે, પણ તમારામાં સાચી શ્રદ્ધા ના સાચો ભાવ હોય ને, કોક દાડો તેલ ના હોય ને પાણી પૂરો ને એમાં તમારા વડવાઓ તેલ પૂરી જાય ને, એ માતાઓ ભગવાન બેઠા એનું નામ દેવ કહેવાય. ભક્તિ અંદરથી જાગ, કોઈની પાસે લેવાની જરૂર નથી. ભક્તિ વેચાતી મળતી નથી, જ્ઞાન વેચાતું મળતું નથી. એ તો ચિત્તમાં પુરાય અને પરમાત્મા પોતે પ્રગટ કરે. અને તમારે જાગવાનો સમય થાય, તમારે જાગી જવું પડે. પછી કદાચ તમે જાગો ને મોડું થઈ જાય ને પછી માગવા જાઓ તો પરમાત્મા એ કૃપા ના આપે. હું મેળવી છું. હવે આજે તમે મને પૂછવા આવ્યા હોય ને હું તમને રસ્તો બતાડતો, આજે રાત્રે 2 વાગે મને પૂછવા આવો તો હું કંઈક મળવાની છું, હું તમને જવાબ દેવાની છું. કારણ કે તમે મોડા પડ્યા છો. પણ મેં શું કીધું? મોડું તો મોડું, પણ મોડું નહીં આલું. મારા શબ્દો, મોડું તો બહુ મોડું, પણ મોડું તો નહીં આલું. તમારી વાર લાગી મને આવતા, મને તમારા ઘરે આવતા વાર નહીં લાગે. મારી ઓળખાણ રાખીએ છે, મારી ભક્તો, મારી માળા કરવાની જરૂર, ભક્તિ કરવાની જરૂર. બસ મને તો માં કીધી ને એટલે હું તમારા માટે પરમાત્માને રાજી કરીને એના પગ દબાઈને તમારું કલ્યાણ કરાઈશ. બસ એવા થાવ, એવા ભક્તિમય થાવ અને સતના માર્ગે જાઓ. માતાની દિવાઈ